નમસ્કાર, નેશન પ્લસ સાથે હું પ્રવીણ। ઐતિહાસિક ઘડી અને ઐતિહાસિક અવસરથી બુલેટિનની શરૂઆત કરીએ। ચંદ્ર પર પહોંચીને ભારતે ઇતિહાસ રચ્યો। સાંજે 6:04 વિક્રમ લેન્ડરે સફળતાપૂર્વક દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરી ભારતને ગૌરવપૂર્ણ ક્ષણ અપાવી। આ જગ્યા પર પહોંચનાર ભારત દુનિયાનો એકમાત્ર દેશ બની ગયો છે। આ સિદ્ધિનું સમગ્ર વિશ્વ સાક્ષી બન્યું। વડાપ્રધાન મોદીએ પણ દેશ સહિત તમામ લોકોને શુભેચ્છા પાઠવી। ઇસરોના વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે। સમગ્ર દેશ અને દુનિયામાં વસતા ભારતીયોમાં પણ ખુશીનો માહોલ છે। દુનિયાભરમાંથી ઇસરોના વૈજ્ઞાનિકો અને ભારતને શુભકામનાઓ મળી રહી છે। આખી દુનિયાની નજર આ સ્પેસ મિશન પર ટકેલી હતી। 140 કરોડ લોકોની પ્રાર્થના અને 16,500 ઇસરોના વૈજ્ઞાનિકોની 4 વર્ષની મહેનત રંગ લાવી। अभी हम वर्टिकल डिसेंट फेज में आ चुके हैं, जिसकी शुरुआत भी बहुत ही अच्छे ढंग से हो चुकी है। ઇસરોએ ઇતિહાસ રચ્યો। ચંદ્રયાન 3 મિશન સફળ રહ્યું। ભારત આ સફળતા મેળવનાર વિશ્વનો ચોથો દેશ બની ગયો। ચંદ્રયાનનું લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ થયું। તે સમયે ચંદ્રયાનના સફળ ઉતરાણ પછી ઇસરોએ ટ્વીટ કર્યું। ઇસરોએ કહ્યું કે ઇસરોએ ટ્વીટમાં ઉલ્લેખ કર્યો। આમ તો ઇસરોના ટ્વીટમાં વિક્રમ લેન્ડરનો ઉલ્લેખ છે કે તે ત્યાં પહોંચી ગયું છે અને લખ્યું છે કે ભારત, હું મારી મંજિલ પર પહોંચી ગયો છું। તમે પણ ચંદ્રયાન 3 એ સફળતાપૂર્વક ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે। અભિનંદન ભારત। जी हाँ, अब हम फाइन ब्रेकिंग वेव के एकदम करीब आ चुके हैं। हाँ, अब ચંદ્રયાન 3ની ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરી ગયું છે। તેની પાછળ ઇસરોના ઘણા એન્જિનિયરો અને વૈજ્ઞાનિકોની મહેનત હતી। તેમના આ હીરો વિશે બહુ ઓછા લોકો જાણે છે। ચંદ્રયાન 3નું મિશન પાર પાડનાર આ હીરોએ ભારતીયોને ગૌરવનો મોકો આપ્યો। ભારતીય અવકાશ સંસ્થા ઇસરોના વૈજ્ઞાનિક ચંદ્રયાન 3 ઉપગ્રહ પર છેલ્લા 4 વર્ષથી કામ કરી રહ્યા હતા। ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથનું કહેવું છે કે લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે મિશનને આગળ વધારવા માટે લગભગ 1,600 એન્જિનિયરો અને વૈજ્ઞાનિકોએ કામ કર્યું। આ મિશન પૂર્ણ કરવામાં મહિલા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોએ પણ મહત્વની ભૂમિકા નિભાવી। Honorable Prime Minister called me and conveyed his greetings to each one of you and your family for the wonderful work you did in ISRO. Thanks are to him for the support that he is giving to us for missions like Chandrayaan 3 and the missions that are in the offing. I think that's a great word of comfort that we are receiving for pursuing the inspirational work that we are doing for the nation. I want to tell you, and I want to thank you also for each and everyone who prayed with us in the last many days, who wanted this success to happen in ISRO. I thank all those people in all around the country and maybe beyond the country for their blessings and wishes and affection that he has given to each one of us for doing this work for the last so many years. ઇસરોનું મિશન ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું। આખી દુનિયાની નજર આ સ્પેસ મિશન પર ટકેલી હતી। વડાપ્રધાન મોદી દક્ષિણ આફ્રિકાથી આ મિશન લાઈવ જોઈ રહ્યા હતા। આ સાથે જ્યારે ચંદ્રયાન લેન્ડિંગ થયું ત્યારે પીએમ મોદીએ આ સફળ લેન્ડિંગ માટે 140 કરોડ દેશવાસીઓને શુભકામના આપી। પીએમએ કહ્યું કે દરેક દેશવાસીની જેમ મારું ધ્યાન ચંદ્રયાન મહાઅભિયાન પર કેન્દ્રિત છે અને આવી ઐતિહાસિક ઘટનાઓ રાષ્ટ્ર જીવનની ચેતના બની રહે છે। આ ક્ષણ અવિસ્મયકારી છે અને આ ક્ષણ અભૂતપૂર્વ છે। વિકસિત ભારતના શંખની આ ક્ષણ છે। ऐसी ऐतिहासिक घटनाएं राष्ट्र जीवन की चिरंजीव चेतना बन जाती है। ये पल अविस्मरणीय है। ये क्षण अभूतपूर्व है। ये क्षण विकसित भारत के शंखनाद का है। ये क्षण 140 करोड़ धड़कनों के सामर्थ्य का है। ये क्षण भारत में नई ऊर्जा, नया विश्वास, नई चेतना का है। તો મિશનની સફળતા બાદ પીએમ મોદીએ ઇસરોના વડા સોમનાથ સાથે પણ વાત કરી અને શુભેચ્છા આપી। તેમને કહ્યું કે તમારું નામ જ સોમનાથ છે અને ચંદ્રને પણ સોમ કહેવાય છે।
હું તમને અને તમારી ટીમને શુભેચ્છા પાઠવું છું. પીએમ મોદી હાલ દક્ષિણ આફ્રિકામાં છે અને ત્યાંથી તેમણે ફોન પર ઇસરોના વડા સાથે વાત કરી હતી. जन भी बहुत आनंदित होंगे. जी, आपका तो नाम सोमनाथ और सोमनाथ नाम चंद्र से जुड़ा हुआ है और इसलिए आज आपके परिवारजन भी बहुत आनंदित होंगे. मेरी तरफ से आपको, आपकी पूरी टीम को बहुत बहुत बधाई. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના નિવાસસ્થાને ટીવી પર ચંદ્રયાન 3નું સફળ લેન્ડિંગ નિહાળ્યું. જેવું ટીવી પર ચંદ્રયાન ચંદ્ર પર લેન્ડ થયું તરત જ તેમને તાલીઓ પાડી ઇસરોના વૈજ્ઞાનિકોને વધાવ્યા. આખું પ્રસારણ એકી ટસે નિહાળ્યું. ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગની ઉજવણી ટીમ ઇન્ડિયાએ પણ કરી. આયર્લેન્ડ સામેની T20 સિરીઝના અંતિમ મુકાબલાની ગણતરીની મિનિટ્સ પહેલા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ ચંદ્ર પર વિક્રમ લેન્ડરના સોફ્ટ લેન્ડિંગનું લાઈવ પ્રસારણ નિહાળ્યું અને સફળતાપૂર્વક મિશન પૂર્ણ થતાં જ ટીમના ખેલાડીઓએ ઇસરોના વૈજ્ઞાનિકોને ગૌરવની ક્ષણ સાથે વધાવ્યા. ચંદ્રયાનની સફળતા બાદ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે તો ઇસરોના વડા એસ સોમનાથે પણ ડાન્સ પાર્ટી આયોજિત કરી. આ ડાન્સ પાર્ટીમાં ઇસરોના તમામ વૈજ્ઞાનિકો ખુશીથી ઝૂમી ઉઠ્યા. બોલિવૂડ સંગીતના તાલે ઇસરોના વૈજ્ઞાનિકો અને ઇસરોના વડા એસ સોમનાથે ડાન્સ કર્યો. તો ભારતે ચંદ્રયાન બાદ એક જ દિવસમાં બીજી સિદ્ધિ પ્રાપ્ત કરી. ભારતના સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટમાંથી રડારની રેન્જમાં ન દેખાય તેવી અસ્ત્ર નામની બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ BVR એર ટુ એર મિસાઇલ પરીક્ષણ કર્યું. ગોવાના દરિયાકાંઠેથી આ પરીક્ષણ સફળતાપૂર્વક કરાયું. આ મિસાઇલ 20,000 ફૂટની ઊંચાઈએથી છોડવામાં આવી. પરીક્ષણના તમામ હેતુઓ પૂર્ણ થયા હતા અને પરીક્ષણ અગાઉથી બનાવાયેલી યોજના અનુસાર જ પૂર્ણ થયું. પીએમ મોદીએ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં આયોજિત બ્રિક્સ શિખર સંમેલનને સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે બ્રિક્સની સિદ્ધિઓ ગણાવતા કહ્યું કે આ સંગઠને અનેક સિદ્ધિઓ મેળવી છે અને લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા તેમને શ્રેષ્ઠ બનાવાઈ રહ્યું છે. વડાપ્રધાન મોદીએ 15મા બ્રિક્સ શિખર સંમેલનને સંબોધતા કહ્યું કે બ્રિક્સને ભવિષ્ય માટે તૈયાર સંગઠન બનાવવા આપણે આપણા સંબંધિત સમાજોને પણ ભવિષ્ય માટે તૈયાર કરવા પડશે અને ટેકનોલોજી તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે લગભગ 2 દાયકામાં બ્રિક્સે એક લાંબી અને શાનદાર યાત્રા કરી છે અને આ યાત્રામાં આપણે અનેક સિદ્ધિઓ મેળવી છે. જોહાનિસબર્ગમાં વડાપ્રધાન મોદીએ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રિસિલ રામફોસા સાથે મુલાકાત પૂર્ણ કર્યા બાદ દ્વિપક્ષીય બેઠક કરી. પીએમ મોદી બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. પીએમ મોદીના પ્રવાસનો બીજો દિવસ અને બ્રિક્સ બિઝનેસ ફોરમ લીડર્સ ડાયલોગના સંબોધનમાં મોદીએ કહ્યું કે ભારત ટૂંક સમયમાં જ 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનશે. આ સાથે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામફોસાએ કહ્યું કે બ્રિક્સ સભ્ય રાષ્ટ્રો પાસે આફ્રિકાના વિકાસમાં યોગદાન કરવાની સારી તક ઉપલબ્ધ છે. આ સંમેલનમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવ્રોવ પણ હાજર હતા. વડાપ્રધાન મોદીની દક્ષિણ આફ્રિકાની આ ત્રીજી યાત્રા છે. પીએમ મોદીએ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં બ્રિક્સ બિઝનેસ ફોરમને સંબોધિત કરી. આ દરમિયાન પીએમએ ભારતને રોકાણ માટે આવકારદાયક સ્થળ ગણાવ્યું અને કહ્યું કે દેશનો ખતરનાક રેડ ટેપિઝમ હવે રેડ કાર્પેટમાં ફેરવાઈ ગયો છે. બ્રિક્સ સમિટમાંથી પીએમએ કહ્યું કે તેમની સરકાર નવા ભારતનો પાયો નાખી રહી છે. વધુમાં તેમણે તેમના સંબોધનમાં કહ્યું કે આજે ભારત વિશ્વની સૌથી ઝડપી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા છે. છેલ્લા 9 વર્ષમાં લોકોની આવક લગભગ બમણી થઈ ગઈ છે.
ભારતમાં દરેક જગ્યાએ યુપીઆઈનો ઉપયોગ થઈ રહ્યો છે. ભારતમાં સૌથી વધુ ડિજિટલ વ્યવહારો થયા છે અને ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે. દિલ્હી એરપોર્ટમાં સવારે મોટી દુર્ઘટના થતા રહી ગઈ. સવારે વિસ્તારા એરલાઇન્સની એક વિમાનને લેન્ડ કરવા માટે એટીસી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. બીજી તરફ એ જ સમયે વિસ્તારાના બીજા એક વિમાને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી. જોકે સમય સૂચકતાની સાથે જ એટીસી દ્વારા સૂચના આપવામાં આવી. જે વિમાન ઉડાન ભરવાની તૈયારીમાં હતું તેને તાત્કાલિક રીતે રોકવામાં આવ્યું, જેથી કરીને મોટી દુર્ઘટના ટળી ગઈ. આ તરફ નેપાળમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની, જેમાં ધાડિંગ જિલ્લામાં એક પેસેન્જર બસ ત્રિશુલ નદીમાં ખાબકી. આ દુર્ઘટનાને પગલે 8 લોકોના મોત થયા છે, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા. નેપાળના બાગમતી પ્રાંતમાં એક પેસેન્જર બસ મુખ્ય હાઈવે પરથી નદીમાં ખાબકી હતી. આ ઘટનાના પગલે સ્થાનિક પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી પણ શરૂ કરાઈ. ધાડિંગના પોલીસ વડા એસપી ગૌતમ મિશ્રાએ કહ્યું કે સર્ચ ઓપરેશન ચાલુ છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પ્રમાણે નવો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે અને વર્ષ 2024ના શૈક્ષણિક સત્ર માટે પાઠ્યપુસ્તકો પણ તૈયાર કરવામાં આવશે. સાથે જ વર્ષમાં 2 વાર બોર્ડની પરીક્ષા લેવાશે. ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ મનાઈ રહ્યું છે કે સંબંધિત બોર્ડ દ્વારા આ વિશે સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી શકે. એનસીએ પ્રમાણે વર્ષમાં 2 વખત બોર્ડની પરીક્ષા લેવામાં આવશે અને વિદ્યાર્થીઓને સર્વશ્રેષ્ઠ સ્કોર રાખવાની મંજૂરી આપવામાં આવશે. સાથે ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને હવેથી 2 ભાષાઓનો અભ્યાસ કરવો પડશે. नई राष्ट्रीय शिक्षा नीति की कैरिकुलम जो हमारी स्टीयरिंग कमेटी था कस्तूरी रंगन जी के नेतृत्व में उन्होंने बना लिया है. क्लास 3 से क्लास 12 तक ये 10 साल की 21वीं सदी की आवश्यकता को ध्यान में रखते हुए भारत की मूल विचार के आधार पे इंडिया नॉलेज सिस्टम के आधार पे फ्यूचरिस्टिक टीचिंग लर्निंग मटेरियल वो बनाए. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે આરોપ લગાવતા કહ્યું કે કેન્દ્ર સરકાર ઈડીનો દુરુપયોગ કરી રહી છે. ઈડીનો ઉપયોગ ઇલેક્શન ટીમ તરીકે કરવામાં આવે છે. જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે ત્યાં કાર્યવાહી કરવામાં આવે છે. લોકો પણ આ વાત જાણી ગયા છે. કર્ણાટકમાં પણ આવું થયું હતું. લોકો ભાજપના એજન્ડાને જાણી ગયા છે. અમે ભાજપથી ગભરાતા નથી. કોંગ્રેસના નેતાએ દાવો કર્યો કે છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી 75 બેઠકો જીતશે. The way in which the government of India is misusing Enforcement Directorate. Now they are making Enforcement Directorate as their election team. That is why we know that they will target the election going states like this. They have done it in Karnataka. People also know about all these things now. लोगों के मन में clear picture है. बीजेपी का एजेंडा क्लियर एजेंडा. So we are not worrying about it. We will win hands down 75 seats. We will win with Chhattisgarh. આ તરફ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું જ્યારે રાયપુરમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું ત્યારે પણ સતત 3 દિવસ સુધી દરોડા પાડવામાં આવ્યા. બઘેલે કહ્યું કે આજે મારો જન્મદિવસ છે. મારી સાથે સંકળાયેલા લોકોના ઘરે દરોડા પાડવામાં આવ્યા. આ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી તરફથી મને જન્મદિવસની સોગાત મળી છે. जब हमारा रायपुर में कांग्रेस का राष्ट्रीय अधिवेशन हो रहा था उस समय भी ईडी की छापा पड़ा था. 3 दिन तक लगातार जो व्यवस्था में लगे थे पदाधिकारी थे उनके घरों में लगा. और आज मेरा जन्मदिन है. उस दिन भी मेरे से जुड़े हुए मतलब मेरा ओईटी है जो मेरे क्षेत्र काम देखते हैं उसके घर में छापा पड़ा है. एक मेरे जो राजनीतिक सलाहकार है उसके घर में छापा पड़ा है. एक मेरे जो पारिवारिक मित्र हैं बीमार हैं, बहुत गंभीर बीमारी जूझ रहे हैं, उसकी पत्नी भी बीमार है, उसको भी तक नहीं छोड़े हैं ये लोग. तो प्रधानमंत्री और गृह मंत्री की तरफ से मुझे एक जन्मदिन का गिफ्ट मिला है. उनको धन्यवाद.
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં કાવેરી જળ વિવાદ મામલે સર્વદલીય બેઠકનું આયોજન થયું, જેમાં સીએમ સિદ્ધારમૈયા, ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર, જેડીએસના નેતા કુમારસ્વામી, પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા, ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. છેલ્લા એક દશકાત કરતા વધુ સમયથી તમિલનાડુ અને કર્ણાટક વચ્ચે કાવેરી જળ વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પાણીની વહેંચણી માટે એક ખંડપીઠની રચના કરી, જેમાં બે રાજ્યો તમિલનાડુ અને કર્ણાટક વચ્ચેની મડાગાંઠનો ઉકેલ લાવવા પ્રયાસ હાથ ધર્યા. દિલ્હીમાં આગામી સપ્ટેમ્બર મહિનામાં 2 દિવસીય G20 સમિટ યોજાવાની છે. રાજધાનીમાં અનેક સ્થળો પર સુરક્ષા દળોની તૈનાતી કરવામાં આવી. અનેક સ્થળો પર પોલીસ વાહનોનું ચેકિંગ પણ કરી રહી છે. આ સમિટમાં યુરોપિયન યુનિયન સહિત 19 રાષ્ટ્રોના અધ્યક્ષ હાજરી આપશે. પોલીસ શહેરમાં આવેલી અનેક હોટેલમાં જઈ પૂછપરછ કરી રહી છે. સૂત્રો મુજબ વિદેશી મહેમાનોનું રોકાણ પસંદ કરાયેલી 12 હોટેલમાં કરવામાં આવશે. વિદેશી મહેમાનોની સુરક્ષામાં હાજર રહેનાર 1000 પોલીસ કર્મચારીઓને વિશેષ પ્રકારની ટ્રેનિંગ અપાશે. દિલ્હીનો પ્રગતિ મેદાન કે જ્યાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, 4000 પોલીસ કર્મચારીઓ આ સ્થળ પર તૈનાત રહેશે. देखिए, दिल्ली यातायात पुलिस ने काफ़ी विस्तृत इंतजाम की योजना बनाई है, जिसके तहत एक विस्तृत यातायात निर्देशिका जल्दी ही जारी की जाएगी और इसमें जो भी एक यातायात प्रबंधन के मुख्य बिंदु होते हैं, चाहे वो रेलवे सर्विसेज हो, बस सर्विसेज हो, एयरपोर्ट के जाने के जो रास्ते हैं और साथ ही साथ जो इमरजेंसी सेवाएं हैं, इसेंशियल सर्विसेज हैं, उनके लिए पुख्ता और विस्तार से इंतजाम किए गए हैं, जिसके बारे में आपको जानकारी जल्दी दे दी जाएगी. તો દિલ્હીના પ્રગતિ મેદાનના કન્વેન્શન સેન્ટરમાં આગામી 9 થી 10 સપ્ટેમ્બરના રોજ G20 સમિટ યોજાશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન G20 સમિટમાં ભાગ લેવા માટે 7મી સપ્ટેમ્બરે ભારત આવશે. કોઈ અમેરિકન રાષ્ટ્રપતિ ભારતમાં 4 દિવસ રોકાણ કરે એવી આ પ્રથમ ઘટના બનશે. રોકાણ દરમિયાન પીએમ મોદી અને બિડન વચ્ચે 2 વખત મુલાકાત થવાની છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું, રાષ્ટ્રપતિ બિડને ઇન્ડોનેશિયામાં યોજાનારી આસિયાન સમિટમાં ભાગ નહીં લે અને ભારતમાં રોકાણ કરશે. તેમજ બિડનના બદલે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ આસિયાનમાં ભાગ લેશે. G20 સમિટમાં યુએસ પ્રમુખ જો બિડન સાથે સાથે ચીનના વડા શી જિનપિંગ, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન સહિત અનેક રાજ્યોના વડા અને રાજદ્વારીઓ હાજરી આપશે. તો G20 સમિટનું આયોજન ભારત કરી રહ્યું છે. અલગ અલગ જગ્યાએ મીટિંગ્સ પણ યોજાઈ રહી છે. હવે આ અંગે દિલ્હીની કેજરીવાલ સરકારે સૌથી મોટો નિર્ણય લીધો. દિલ્હી સરકારે 8 થી 10 સપ્ટેમ્બર સુધી પબ્લિક હોલિડેનો આદેશ આપ્યો છે. આગામી 3 દિવસ દિલ્હીના બધા જ પ્રાઇવેટ ઓફિસ, મોલ્સ અને માર્કેટ બંધ રખાશે. સાથે જ તમામ શાળાઓ 3 દિવસની રજા જાહેર કરાઈ છે. કેજરીવાલના નિર્દેશન હેઠળ નવી દિલ્હી જિલ્લા હેઠળ આવતી તમામ બેંક અને નાણાકીય સંસ્થા પણ 3 દિવસ બંધ રહેશે. બિહાર ભાજપના પ્રમુખ સમ્રાટ ચૌધરીએ પ્રદેશના સત્તારૂઢ જેડીયુ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે જેડીયુ નકલી રાજનીતિ કરે છે. જેડીયુ પાર્ટી પછાત અને વંચિત લોકોનું સન્માન કરતી નથી. જેડીયુના નેતાઓએ દાવો કર્યો કે લાલુ પ્રસાદ યાદવે 15 વર્ષમાં કોઈને પણ અનામત આપ્યું ન હતું. નીતિશ કુમારે આરજેડી સાથે ગઠબંધન કર્યું છે અને આ માટે આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદન આપે છે. ये लोग जो बयान दे रहे हैं ये अत्यंत ही दुर्भाग्यपूर्ण है. अति पिछड़ा का सम्मान ये लोग करना नहीं जानते हैं और ये लोग क्योंकि नकलीपन से ही राजनीति शुरू किए हैं, चाहे वो नीतीश कुमार हो, लालू प्रसाद हो. लालू प्रसाद जी ने तो 15 साल में कभी किसी को आरक्षण नहीं दिया, उनके साथ गठबंधन में गए हैं, इसलिए इस तरह का बयान दे रहे हैं. ઉત્તરાખંડમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન સંબંધિત ઘટનાઓના કારણે કુલ 84 લોકોના મોત થયા, જ્યારે 47 વ્યક્તિઓને ઈજા પહોંચી. પ્રદેશમાં અતિવૃષ્ટિના કારણે લગભગ 1500થી વધુ મકાનો ક્ષતિગ્રસ્ત થયા. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી દિલ્હીથી પરત ફર્યા બાદ સચિવાલયમાં તૈયાર કરવામાં આવેલા ઇમરજન્સી કેન્દ્રની મુલાકાત લીધી હતી. પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું કે પ્રદેશમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે અને સ્થિતિ વધુ વણસી રહી છે. मानसून अभी सक्रिय है, रेड अलर्ट जारी किया गया है. हमारी प्राथमिकता है कि जो लोग इस आपदा में
प्रभावित हुए हैं, आपदा से जिनको नुकसान हुआ है, आपदा के कारण से जिनके आसपास घरों में, परिवारों में जनहानि, पशु हानि, सड़कों का नुकसान, खेतों का नुकसान, फसल का नुकसान, बिजली की लाइनें, पेयजल की लाइनें, जो भी हमारा अवस्थापना स्ट्रक्चर जो नुकसान हुआ है उस सबको जल्दी से जल्दी ठीक किया जाए और प्रभावित लोगों को समुचित रूप से सहायता करी जाए। इसके लिए सभी अधिकारियों को कहा है कि सभी पूरी तरह से हर समय सतर्क रहते हुए, सब लोगों से संपर्क बनाते हुए और मौके पर सहायता करने का कार्य करेंगे। હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનના કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે। મુશળધાર વરસાદના કારણે શિમલામાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા। શિમલામાં 21 મુખ્ય રસ્તાઓમાંથી 9 રસ્તાઓ ભૂસ્ખલન અને ધમી ધસી જવાના કારણે બંધ છે। કાલકા શિમલા હાઈવે પર પરવાનું પાસે બ્લોક કરાયો છે। હવામાન વિભાગે વરસાદની સ્થિતિને ધ્યાનમાં લઈ 23મી ઓગસ્ટના રોજ રાજ્યભરમાં રેડ એલર્ટ જાહેર કર્યું। શિમલામાં 14મી અને 15મી ઓગસ્ટના રોજ ભારે વરસાદના કારણે ઘણું નુકસાન થયું। સમર હિલ, કૃષ્ણાનગર અને ફાગલીમાં ભૂસ્ખલનના કારણે 24 લોકોના મોત થયા, જ્યારે સમર હિલના શિવ મંદિર પાસે ભૂસ્ખલન થતા 17 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 4 લોકોની શોધખોળ હજુ ચાલુ છે। काफ़ी दिक्कतें आ रही हैं जी बीच में। हम ऑफिस के लिए जा रहे हैं तो सुबह बसेस वगैरह कोई नहीं चल रही है, रास्ते में काफ़ी पेड़ गिरे हुए हैं, काफ़ी जगह रोड डैमेजेज हो रखे हैं, तो काफ़ी दिक्कतें आ रही हैं चलने में। अभी आप पीछे से आ रहे थे तो ऊपर से पत्थर भी आ गए, तो काफ़ी मुश्किलें आई चलने में, काफ़ी भागना भी पड़ा। हम नाभा से चले हुए पीछे से जी। कितना समय लग गया ऑफिस पहुंचने? काफ़ी टाइम लग गया, मतलब जहाँ 1.5-2 घंटे तो लग रहे हैं। हम धीरे धीरे चले हुए, देखना भी पड़ रहा ऊपर नीचे, कहीं ऊपर से आ ना जाए, कुछ नीचे कहीं नीचे ही ना गिर जाए, कहीं रोड ही ना गिर जाए, तो काफ़ी दिक्कतें आ रही हैं बीच। મિઝોરમના સાયરાંગમાં નિર્માણાધીન રેલવે બ્રિજ ધરાશાયી થતા ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા। દુર્ઘટના સર્જાઈ ત્યારે ઘટના સ્થળે લગભગ 35 થી 40 લોકો હાજર હતા। સ્થાનિક પોલીસ અધિકારીઓ મુજબ કાટમાળમાંથી 17 લોકોના મૃતદેહ કાઢવામાં આવ્યા। વડાપ્રધાન મોદીએ દુર્ઘટના પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું, સાથે તેમણે મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ કર્યો। ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય ચૂકવાશે। આ ઘટના પર મિઝોરમના મુખ્યમંત્રી થોરામ થાંગાએ પણ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી। હિમાચલમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન સંબંધિત ઘટનાઓના કારણે કુલ 10,000 કરોડથી વધુનો આર્થિક નુકસાન થવાનો અંદાજ છે। પ્રદેશના પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સાયન્ટિફિક ઓફિસર સુરેશ અત્રીએ જણાવ્યું કે રાજ્યમાં 11,000થી વધુ ઘરોમાં તિરાડ પડી છે, સાથે જ કુદરતી હોનારતના કારણે પ્રદેશમાં 2,000થી વધુ ઘરો ધરાશાયી થયા। હિમાચલ પ્રદેશે ડિસેમ્બર 2021માં ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન અપનાવ્યો હતો, પરંતુ આ પ્રકારનો વરસાદ થશે તેનો કોઈને અંદાજો ન હતો। સરકારના તમામ વિભાગો આગામી સમયમાં ક્લાઇમેટ ચેન્જને ધ્યાનમાં રાખી માળખાકીય સુવિધાઓ સ્થાપિત કરશે। હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે આટલા મોટા પ્રમાણમાં નુકસાન કેમ થયું તેની પણ તપાસ થશે। से इंफॉर्मेशन अवेलेबल है, वो लगभग 11,000 के आसपास के जो घरों में क्रैक जो है वो नोटिस किए गए हैं। आपने खुद बताया कि 2200 के करीब जो घर डैमेज हो गए हैं, जो रिवर के किनारे थे या खड़ी हिल स्लोप पे थे या जिनके नीचे से थोड़ी सी सॉइल इरोजन हुआ है। कि क्या कारण रहे, रिटेनिंग वॉल्स नहीं थी या ड्रेनेज पैटर्न जो था वो प्रॉपर नहीं था, ये सारी चीजें असेसमेंट और साइंटिफिक एनालिसिस के ऊपर डिपेंड करती हैं। इसके लिए सरकार के द्वारा कमेटियों का गठन किया गया है। દિલ્હી એનસીઆરના ઘણા વિસ્તારોમાં હળવા વરસાદ નોંધાયો। ભારતીય હવામાન વિભાગ અનુસાર બુધવારે દિલ્હીમાં હળવા વરસાદની આગાહી હતી। બીજી તરફ મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ છે। આઈએમડી દ્વારા શેર કરવામાં આવેલા ડેટા મુજબ વરસાદી માહોલ છવાયેલો છે। મંગળવારે પણ વરસાદી માહોલ છવાયેલો હતો। ઓગસ્ટ મહિનામાં સામાન્ય કરતાં 25% ઓછો વરસાદ નોંધાયો છે। હજુ પણ ઓગસ્ટ મહિનામાં દિલ્હી સહિતના રાજ્યોમાં વરસાદની ઘટ। હિમાચલમાં ભારે વરસાદના કારણે શાળાઓ બંધ રાખવાનો આદેશ કરાયો છે। સ્થાનિક હવામાન કચેરીએ રાત્રિ દરમિયાન રાજ્યના 12માંથી 8 જિલ્લામાં અતિશય વરસાદની આગાહી કરતા રેડ એલર્ટ જાહેર કરાયું, જેના પગલે શિમલાના ડેપ્યુટી કમિશનર આદિત્ય નેગી અને મંડીના ડેપ્યુટી કમિશનર અરિંદમ ચૌધરીએ વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખી
બુધવાર અને ગુરુવારે પોતપોતાના વિસ્તારોમાં તમામ શાળા અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો. બિલાસપુરના ડેપ્યુટી કમિશનર આબિદ હુસેન સાદિકે પણ કહ્યું કે બુધવારે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. હવામાન કચેરીએ બિલાસપુર, હમીરપુર, કુલ્લુ, મંડી, શિમલા, સોલન, સિરમોર અને ઉના જિલ્લામાં ભાગો માટે ચેતવણી જાહેર કરી છે. અત્યાર સુધીમાં હિમાચલમાં 80 લોકોથી વધુના મોત થઈ ચૂક્યા છે. આ સાથે જ નેશન પ્લસમાં હાલ બસ આટલું જ.